મિત્રો આપણા નવા વ્લોગમાં તો જોઈ શકો છો તમે પાછળ આવ્યો અને હિટાચી પડી લાગી ગયું છે. પાટા વાળવાના હે ભરવાના હે, વાળી લીધા છે. તમે જોઈ શકો છો આપણા પાટો પેલી બાજુ વાળો વળી ગયો, આ પણ વળી ગયો છે. હવે 4 પાટા આપણા પણ બાકી છે વાળવાના. ત્યાર પાટા કરીએ, માલ આમાં ઓછો છે એટલા માટે હજી 5-6 દિવસ હાંકવાના છે. અને તમે આગળ જુઓ, આગળ પણ આપણા 5 પાટા વળી ગયા છે. પેલા કારખાનાના 4 પાટા વળી ગયા છે, એટલે લગભગ અત્યારે તો વળી ગયા પાટા. પાછું બીજું ક્રોપ ભરવાનું છે, કારણ કે ભાવ સારા છે એટલા માટે બીજા ક્રોપ ભરી નાખીએ. ને તમે જોઈ શકો છો આ આવ્યા છે આપણા, ને આ હિટાચી છે. તે મીઠું ચાલુ કરવું છે હવે ભરવાનું, અને આટલા પાટા કરી નાખીએ. બન્યા રહેજો આગળના વ્લોગમાં. તમે જોઈ શકો છો અહીંયા જે આ નેળીઓ બનાવેલ રહ્યું પાણી આવે સામેથી કરીને અહીંયા સુધી નેળીઓ બનાવેલ હોય આવું, અને નેળીએથી પાણી ત્યાં ખાના ભરેલા પડ્યા હોય, બોર દિવસે ચાલુ હોય સોલાર ઉપર, આખો દિવસ ચાલુ રહે. પછી પાણી સ્ટોક કરીને પછી અહીંયાથી આવે એટલે જો અહીંયા આવું જામી જાય. આ જામી ગયું ને, આવું જામી જાય. પછી અહીંયાથી પાણી આવે તો પાણી અહીંયા કને આપણા જે ખાનું હોય, ખાનામાં કેવી રીતે પાણી જાય તમે જોઈ શકો છો. આવી રીતે પાણી અંદર મૂકીએ. આટલું જ પાણી મૂકવાનું, આટલું ચાલુ રાખવાનું પાણી. આમાંથી અહીંયા પાટામાં જાય. અને આ બાજુ એવું જોઈએ, બધાય ખાનામાં આવી જ રીતે હોય. જોઈ શકો છો આવી નાની ભૂંગળીઓ રાખેલ હોય. આ ભૂંગળીએથી આપણે પાણી જાય. તો બન્યા રહો હજી આગળ વ્લોગમાં. આગળ હું તમને બોરને બતાવવાનો છું, સોલારની. તો બન્યા રહેજો વ્લોગમાં. જોવો છો આવી રીતે કંઈક અમારા પાટા ભરાઈ રહ્યા છે. જો એક ડમ્પર લાગી ગયું છે, અડધું ભરાઈ ગયું છે, અને હિટાચી ચાલુ છે. જોઈ શકો છો. આગળ બન્યા રહો, આગળનો વિડીયો તમને બતાવો. જો અમારા રણનું સોનું જો વાળાલ પડ્યું છે, કેવું એક નંબર જગે છે ને. બાકી તો આટલું નીકળ્યું છે એક આ ખાનામાંથી. કેટલા ડમ્પર થશે કોમેન્ટ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો, શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આટલું મેઠું નીકળ્યું છે, તો ગાડીઓ કેટલી થાય કોમેન્ટ કરી દેજો. અને હજી આમાં પાછું બીજી વખત આપણે ભરવાનો છે, તો એમાં પણ હવે ચાલુ કરી દઈએ કાલથી. તો કાલે જે વ્લોગ આવશે, કાલે જે બનાવું વ્લોગ, એમાં તમને બતાવીશ કે ડાયરેક્ટ હવે શું કરવાનું, આ પાણીનું શું કરીએ છીએ આનું, અને કેવી રીતે પાછો બીજી વખત ભરીએ છીએ પાટો. તો બન્યા રહો વ્લોગમાં. આગળ દેખાડો અમારા પાણીના ગામડા, કે જે કેવી રીતે અમારું પાણી આવે છે, ક્યાંથી આવે છે, અને શું છે પ્રોસેસ, બોર ને બધું તમને બતાવવાનું. તો બન્યા રહેજો વ્લોગમાં. છે પાણીના જો આપણે ગામડા કહીએ અમે આને, એટલે પાણી સ્ટોક કરવાનું. પહેલાં પાણી બોરનું બધું આમાં સ્ટોક થાય, અને ધીરે ધીરે અહીંયાથી નીકળે અને પછી આ જે નેળિયું બનાવેલ છે ત્યાં જાય. અને પછી આગળ મેં તમને બતાવ્યું ભૂંગળીઓમાંથી પાટામાં જાય. તો આમાં સ્ટોક કરવાનું કારણ એક જ કે જ્યારે અંદરથી પાણી આવે ત્યારે આમાં જે આપણે ડિગ્રીવાળું પાણી હોય, જેટલું આપણે ખારું પાણી જોઈએ એટલું ખારું હોય નહીં પાણી. એટલે થોડા દિવસ પડ્યું રહે તો પાણી ગરમ થાય, તો ડિગ્રીવાળું પાણી થાય વધારે. એટલા માટે તો જ મીઠું થાય. ને કે જો ડાયરેક્ટ પાણી મૂકીએ તો જે મીઠું બન્યું છે એ પણ ગળી જાય.
તો બન્યા રહો આગળ, તો તમને બતાવ્યું બોર ક્યાં છે અને શું પ્રોસેસ ચાલે છે. તો બન્યા રહેજો વ્લોગ. મિત્રો આ છે આપણા બોરની જે ડીશું હોય તે. આ ડીશું છે, જોઈ શકો છો તમે. અને આ ડીસા ઉપર આપણા બોર હાલે. બોર એક ચાલુ છે, જોઈ શકો છો તમે. બોર બનાવેલ છે. અને આ પડ્યું છે આપણું ટ્રેક્ટર, જે પાટા વાળવા માટે. અને આ છે સ્ટાર્ટર, આ છે બોર, અને આ છે આપણે જે પાટા વાળવા માટે. જો આનેથી આપણે પાટા વાળવાના આવે, આવું રીત કંઈક બનાવેલા આવે છે. આ છે આપણું મેસી ટ્રેક્ટર, આ છે ડીસું, જોઈ શકો છો તમે. આવી રીતે ક્યાંક છે આપણે પાણીનું બેરલ પડ્યું છે ત્યાં પાણી પીવા માટે.